આવેલા તળાવમાં ગાડી ખાબકવાથી યુવાનનું મૃત્યુ પામ્યું। તંત્રની બેદરકારીના કારણે નવયુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો। લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ તળાવમાં ગાડી ખાબકવાથી યુવાનનું મૃત્યુ પામ્યું। તંત્રની બેદરકારીના કારણે નવયુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો। વડોદરા શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ગામમાં મુક્તિધામ પાસે તળાવ આવેલું છે, જેમાં રાત્રે 12:30 થી 1 વાગ્યાની વચ્ચેની સમયે ગાડીમાં પડવાથી કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। ક્યાંક ને ક્યાંક તંત્રની બેજવાબદારી છે। તળાવની આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવેલ નથી, તેમજ રેડિયમ લગાવવામાં આવ્યા નથી। જો રેડિયમ લગાવ્યા હોત તો કોઈ પણ રાહદારીને ખબર પડી શકે કે આગળ રસ્તો બંધ છે, પણ રેડિયમ ના લગાવવાની લીધે થઈને રાતના સમયે આ ઘટના બની। આવનારા સમયમાં આવી ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે તંત્ર જાગે। ભૂતકાળમાં પણ આવા તળાવમાં આવી ઘટનાઓ બની છે, કારણ કે એક બાજુ ડેવલપમેન્ટના નામે મોટી મોટી સ્કીમો બની ગઈ છે, તેમાં આવતા લોકો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં વેરો વસૂલવામાં આવે છે, પણ ટીપીના રસ્તાઓ હજી પણ આ વિસ્તારની અંદર ખોલવામાં આવ્યા નથી, જેના લીધે ગઈકાલે રાત્રે આ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। ક્યાંક ને ક્યાંક તંત્ર સંપૂર્ણપણે આ બાબતમાં જવાબદાર છે અને તાત્કાલિક ધોરણે ટીપી ખુલે, જે તળાવમાં ફેન્સિંગ કરવું જોઈએ પ્રોપર કરે, એના ઉપર રેડિયમ અને ભયના જે સિમ્બોલ લગાવે। તેમજ જ્યારે વડોદરા શહેરમાં અનેક તળાવો ઉપર તળાવ અને ટ્યુબની વ્યવસ્થા હોય છે, તો લક્ષ્મીપુરા તળાવ કે આજુબાજુ કેમ ત્યાં કોઈ તરાપાની વ્યવસ્થા કે કોઈ પણ જાતની ફાયર ટ્યુબની વ્યવસ્થા ન હતી, જેના લીધે થઈને એ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। જો ત્યાં કોઈ ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોત, પ્રાથમિક સુવિધા હોત, તો સ્થાનિક લોકોએ ઉપયોગ કરીને આ યુવાનને બચાવી શકે। તેમજ તેના CCTV કેમેરા પણ બંધ હાલતમાં દેખાય છે। આ લક્ષ્મીપુરા સ્મશાન પાસે આવેલું તળાવ છે, જ્યાં ગઈકાલે રાતે 12 થી 1 વાગ્યાની અવસ્થામાં એક ક્રેટા કારમાં યુવાનો જઈ રહ્યા હતા અને ટર્નિંગ ઉપર ત્યાં કોઈપણ જાતની સેફ્ટી વોલ કે સેફ્ટી ફેન્સિંગ કે રેડિયમ પટ્ટી ના મારવાના લીધે એક અકસ્માત બન્યો, જે ગાડી અંદર તળાવમાં ખાબકી, જેના લીધે કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। આ માટે થઈને તંત્ર જવાબદાર છે, કારણ કે તંત્રની ઘોર બેદરકારી, એને કોઈપણ જાતની ફેન્સિંગ, રિટેનિંગ વોલ કે કોઈપણ જાતનું રેડિયમ લગાવ્યું નથી કે જેથી ખબર પડે કે આગળ રસ્તો બંધ થાય છે, એવી કોઈપણ જાતની ચેતવણી આપેલી નથી। તેમજ આ ટીપી વિસ્તાર છે, આ ટીપીઓ જૂની ટીપીઓ કોઈ ખોલવામાં નથી આવતી કોર્પોરેશનના પાપે, જેના લીધે થઈને ગઈકાલે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે। તો આ તંત્રની ભૂલને લીધે ભૂતકાળમાં પણ આવા કેટલાય બનાવો બન્યા છે। બાઇકોવાળા સ્લીક મારી ગયા છે, આ તળાવમાં પડી ગયા હોય, રિક્ષા પડી ગઈ, એવા અનેક બનાવો બન્યા છે। ત્યાં સુધી લક્ષ્મીપુરાના રહીશો અને આજુબાજુ વિસ્તારના રહીશો આ સહન કરશે? હજી પણ શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી છે? તો ક્યાંક ને ક્યાંક તંત્રની ભૂલને લીધે આ યુવાનનું મૃત્યુ પામ્યું છે। જેવું કે આપણે જેવું કે અહીંથી ભારદારી વાહનો જાય ને નાના બાળકો સ્કૂલે જતા હોય ને એવી વાહન જાય છે, તો આ તંત્રને શું કહેવા માગશો? તંત્રએ ચેતવું જોઈએ। હજી પણ જો તમે નહીં જાગો, ભૂતકાળમાં પણ તળાવમાં તળાવમાં બોટકાન દો, એવી રીતના કોઈ ભૂલતો હોય તો સ્કૂલ વાન કે કોઈ પરિવાર જતું હશે અને જો આવી દુર્ઘટના બને એની શું રાહ જોઈ રહ્યા છે? આગળ સ્કૂલો આવી છે, ટીપી નવી સ્કીમો, ઉંડેરા જે મોટા વિસ્તારો છે, ન્યૂ અલકાપુરી જેવા વિસ્તારો છે, જે બધા ડેવલપ થઈ ગયા છે, પણ છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા નથી। પ્રજા પાસેથી વેરો વસૂલવામાં આવે છે, પણ એને સુવિધાના નામે શૂન્ય દેવામાં આવી રહ્યું છે। તો અમે ક્યાંક ને ક્યાંક તંત્રને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટીપી ખોલવામાં આવે અને અહીંયા આ તળાવની આજુબાજુ ફેન્સિંગ મારવામાં આવે। તેમજ કોઈપણ તળાવ હોય ત્યાં એકાદ બે તળાવા પડ્યા હોય તો અહીંયા કોઈપણ જાતની એવી સુવિધા નથી કે ભવિષ્યમાં કંઈક કોઈ પડી જાય તો એને બચાવવા માટે તાત્કાલિક ધોરણે કોઈ સુવિધા મળી શકે। એટલે લાઈફ જેકેટ કે એવી કોઈક વસ્તુઓ તળાવની આજુબાજુ કોઈ વ્યવસ્થા મૂકવી જોઈએ। બીજી બાજુ આ તળાવમાં સતત પાણી રહેવું નહીં એ માટે થઈ ત્યાં પંપ મૂક્યો, એ પંપ પણ આ લોકોએ હટાવી લીધો છે। એટલે આ તળાવ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી છે, ઉંડેરાથી આવતું પાણી અહીંયા લક્ષ્મીપુરા સુધી આવે છે, આ જ તળાવનું પાણી વરસાદી કાચમાર્ગોથી ભાયલીર સુધી જાય છે, પણ ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની ગોલમાલ છે અને બેદરકારી છે, જેથી કરીને આ તળાવ ઊંડું થઈ ગયું છે અને આવી રીતના દુઃખદ ઘટના બની છે। શું નામ તમારું? કુલદીપસિંહ વાઘેલા। આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ને મુક્તિધામ સ્મશાન છે, તેની બાજુમાં આવેલું તળાવ છે। ત્યાં કાલે દુઃખદ ઘટના બની છે, એમાં એક કેતન પ્રજાપતિ નામના યુવાનનું મૃત્યુ થયું છે। કારણ કે એ મૃત્યુ થવાનું કારણ કે એનો જે છે
એ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકારીના લીધે જ મૃત્યુ થયું છે. કારણ કે તળાવની ફરતે કોઈ ફેન્સિંગ નથી કે કોઈ જાતનું એની વ્યવસ્થા નથી તળાવની આજુબાજુનીમાં, જેથી કરીને કાલે એક યુવાન મૃત્યુ થયું છે. કેટલા વાગે બનાવ બનેલો? આ રાતના 12:30 વાગે બનાવ બનેલો છે. આવતા અને એકદમ સાંકડો રસ્તો છે જે તળાવની ફરતે છે, તે એના લીધે થઈ અને આ ગાડી સીધી તળાવમાં ગઈ અને તળાવમાં એ યુવાન ડૂબી જવાથી મૃત્યુ પામ્યો છે.